નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદના દરિયા કિનારે આવેલ સરકેશ્વર મહાદેવ મંદિરે વઢેરા ગામ સમસ્ત જળાભિષેક કરવામાં આવ્યો। જાફરાબાદ નજીક આવેલ સુપ્રસિદ્ધ ભગવાન સરકેશ્વર મહાદેવને આજે વઢેરા ગ્રામજનો અને ખેડૂતો દ્વારા જળાભિષેક કરી ભગવાન મહાદેવને જળ દ્વારા જળાભિષેક કરવામાં આવ્યો। ગ્રામજનો દ્વારા વરસાદને રીઝવવા માટે દર વર્ષે અહીં સરકેશ્વર મહાદેવને જળાભિષેક કરવામાં આવે છે। હાલ જાફરાબાદ વિસ્તારમાં વરસાદ નહીવત હોવાના કારણે આજે જળાભિષેક કરવામાં આવ્યો। વિસ્તારના લોકો જણાવી રહ્યા છે કે લોકવાયકા પ્રમાણે અહીં સરકેશ્વર ભગવાને જળાભિષેક કર્યા બાદ 24 કે પછી 48 કલાકમાં વરસાદ થતો હોય છે। ગ્રામજનો વહેલી સવારથી જ દરિયા કિનારે આવેલ મહાદેવના મંદિરને પાણીથી ભરવા લાગ્યા હતા અને સાથોસાથ શિવધૂનની પણ આરાધના કરવામાં આવી હતી। આયોજન જળ પૂજાનું રાખવામાં આવે વર્ષમાં ચોમાસું બેઠે એટલે અમે જળ પૂજા ગામ સમક્ષ રાખવામાં આવેલ છે। બધા ખેડૂતો મળી શંકર દાદાને જળ પૂજાનું આયોજન સૌ ખેડૂત ભાઈઓ વર્ષોથી એવી ભાવના અને માન્યતા છે કે જળ પૂજા ચલાવીએ પછી વરસાદનું સારું આગમન થાય એટલે બધા ભાવ ભળી શંકર બાપાને જળ પૂજા ચડાવવા માટે બધા હાજર થયા છે। આજરોજ વઢેરા ગામ સમાજ સરકેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે સોમો આવતું હોય અને વઢેરા ગામ સમાજ જે જળ પૂજાનું આયોજન કરવામાં આવે છે દર વર્ષની જેમ એમ વર્ષના પરંપરાગત આ વર્ષે પણ વધી અમે જળ પૂજાનું આયોજન કર્યું છે અને ખૂબ સારો એવો વરસાદ થાય એ સરકેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી।